સમગ્ર દેશમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરત પોલીસ દ્વારા પણ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની હાજરીમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ યોગાભ્યાસ કરી સ્વસ્થ જીવનનો સંદેશ આપ્યો। આ કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ યોગાસનો તેમજ પ્રાણાયામ કરીને યોગના મહત્વને આત્મસાત કર્યો હતો। હંમેશા કાયદો વ્યવસ્થા જાળવવા અને લોકોની સેવામાં વ્યસ્ત રહેતા પોલીસ કર્મચારીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને વધુ મજબૂત બનાવવા માટે આ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। યોગ દ્વારા શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત થાય છે, તેમજ તણાવ, ડાયાબિટીસ, સ્થૂળતા સહિતના અનેક સમસ્યાઓમાં પણ રાહત મળે છે। આ પ્રસંગે યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે સૌને યોગ અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી યોગ આજે વૈશ્વિક સ્તરે એક જન આંદોલન બની ચૂક્યું છે અને વિશ્વભરના દેશોમાં તેની સ્વીકૃતિ વધી રહી છે। સુરત પોલીસના આયોજન દ્વારા પણ સ્વસ્થ જીવનશૈલી અને ફિટ ઇન્ડિયાનો સંદેશ જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આજે 12મા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ છે અને એના જ નિમિત્તે અમારા પોલીસ હેડક્વાર્ટરમાં અધિકારીઓ, જવાનો, અમારા સિનિયર સિટીઝન્સ, નાના બાળકો સ્કૂલના આ બધા યોગામાં જોડાયા। આર્ટ ઓફ લિવિંગ પરિવાર તરફથી યોગ ગુરુઓ આપણા યોગાના જો અમે લોકોને અલગ અલગ આસન કરાયા। આજ દિવસે જો અલગ અલગ પોલીસ સ્ટેશનો બી યોગાના આયોજન કરવામાં આવે છે। માનનીય પ્રધાનમંત્રી સાહેબના જો અથક પરિશ્રમોથી વિશ્વમાં આજનો દિવસ 21 જૂન જો વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। હજારો વર્ષની અમારી પરંપરા અમે લોકોને ફિટ રાખવા માટે હતી જોઈએ, તો અમે બધાને રિક્વેસ્ટ કરીશ કે આપ જેટલા બી શક બને આપણે શરીરના સ્વસ્થ રાખો। આ વખતના યોગાના થીમ પણ એવું છે કે યોગા ફોર હેલ્ધી એજિંગ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।